નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અમિતાભ બચ્ચનને લઈને મોટા સમાચાર। મેગા સ્ટાર અમિતાભ બચ્ચને સર્જરી માટે હોસ્પિટલની મુલાકાત અંગે બ્લોગ પોસ્ટ શેર કર્યા પછી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે। પોસ્ટમાં બોલિવૂડ સ્ટારે સર્જરી કરાવવા અને આઈસીયુમાં સમય વિતાવવાનો તેમજ આવા અનુભવોથી વ્યક્તિ પર પડતા માનસિક અને શારીરિક નુકસાનનો ઉલ્લેખ કર્યો છે। અમિતાભ બચ્ચને આ પોસ્ટ વાંચીને ચાહકો બિગ બીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની ભયંકર આગાહી। વિગતે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 7 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી લઈને અતિ પણ ભારે વરસાદ પડશે। હવે રાજ્યના એક સપ્તાહ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી ગાંધીનગરમાં વેધર ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દક્ષિણ ગુજરાતમાં ઇમરજન્સીની સ્થિતિ પેદા થાય તો કઈ રીતે સામનો કરવો તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની ગૂંજ ગુજરાતમાં સંભળાય। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। વિગતે વાત કરીએ તો હવે પરીક્ષાના પેપર લીક મામલે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનરો અને પોડકાસ્ટ લઈને સાથે જોડાયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અલ નીનો બતાવશે સૌથી ખતરનાક અસર, દુષ્કાળનો ખતરો। વિગતે વાત કરીએ તો અલ નીનોએ પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગના સમુદ્ર સપાટીના તાપમાનમાં અસામાન્ય વધારો થવાથી સર્જાતી હવામાનની ઘટના છે। સામાન્ય રીતે અલ નીનો ભારતમાં ચોમાસાને નબળું બનાવે છે અને વરસાદના વિતરણમાં જે મોટો ફેરફાર લાવે છે। આ વર્ષે હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અલ નીનોના કારણે ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદની અછત જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, એટલે કે દુષ્કાળ પણ પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સહિતના મુદ્દે સંસદમાં હોબાળો મચી ગયો। વિગતે વાત કરીએ તો સંસદના ચાલુ સત્રમાં આજે કાર્યવાહીની શરૂઆત સાથે જ ભારે હંગામો જોવા મળ્યો હતો। રાજ્યસભામાં સદનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સૌપ્રથમ દિવંગત સભ્યો અને અન્ય મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શોક સંદેશ વાંચવામાં આવ્યા હતા। આ દરમિયાન વિપક્ષી સાંસદોએ પોતાની પૂર્વ નિર્ધારિત માંગણીઓ અને મુદ્દાઓ પર તુરંત ચર્ચા શરૂ કરવાની માંગણી કરી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। વિગતે વાત કરીએ તો હવામાન વિભાગની અતિ ભારે વરસાદની ચેતવણીને પગલે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત શહેર તેમજ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટક રાજ્યમાં હવે દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી। વિગતે વાત કરીએ તો કર્ણાટક રાજ્ય શેરડી ઉત્પાદક સંગઠનને રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની અને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે વ્યાપક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। સંગઠને નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરનને તાત્કાલિક હસ્તક્ષેપ માટે અપીલ કરી છે અને સંગઠનના પ્રમુખ કુરુબુર શાંતાકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 180થી વધુ તાલુકાઓમાં ચોમાસાની સ્થિતિ અત્યંત ખરાબ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે આપી દીધી મોટી ચેતવણી। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ વચ્ચે આગામી 48 કલાક ખૂબ જ મહત્વના રહેવાના છે। હવામાન વિભાગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના 18 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે વિગતે પાછા આગળ સમાચારમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।